શક્તિ ફૂડ કિચનમાં સ્વાગત કરું છું। વરસાદની સિઝનમાં સાંજના સમયે ગરમ ગરમ નાસ્તો ખાવાની ઈચ્છા થાય તો આ નાસ્તો બનાવી જુઓ, ખાવાની ખૂબ જ મજા આવશે। એના માટે 1.5 વાડકી બાજરીનો લોટ લીધો છે અને 1.5 વાડકી લોટની સામે 3 ગણી છાશ એટલે કે 4.5 વાડકી જેટલી આપણે છાશ લઈશું। આ નાસ્તો ઝટપટ બની જાય છે અને ગરમ ગરમ નાસ્તો ખાવાની તો એવી મજા આવે છે કે ન પૂછો વાત। હવે ગેસ ચાલુ કરીને ગેસ પર નોનસ્ટિક વાસણ મૂકીશું। જો આપણી પાસે નોનસ્ટિક વાસણ ન હોય તો નોર્મલ વાસણમાં પણ આ નાસ્તો બનાવી શકીએ છીએ। હવે એમાં 2 ચમચા તેલ ઉમેરીશું, 1 ચમચો ઘી ઉમેરીશું। ઘી અને તેલને ગરમ થવા દઈશું। શિયાળાની ઠંડીમાં પણ આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે। હવે તેલ અને ઘી ગરમ થઈ ગયું છે એટલે એમાં આપણે તલ ઉમેરવાના છે। 2 ચમચી જેટલા તલ ઉમેરીશું। હવે તલ સરસ ફ્રાય થઈ જાય એટલે એમાં વાટેલા આદુ, લસણ અને મરચાં ઉમેરીશું। મરચાં આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ। લસણ પણ આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકીએ છીએ। સરસ એને સંતળાવા દઈશું। હવે એમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું। જ્યારે આપણે મલાઈમાંથી ઘી બનાવીએ ત્યારે જે કીટું વધે છે જેને આપણે બગરી પણ કહીએ છીએ, આ કીટું ઉમેરી લઈશું અને એને સરસ રીતે મેલ્ટ। આનાથી આપણી વાનગી ખૂબ જ એવી ટેસ્ટી બનીને તૈયાર થશે। હવે એને હલાવી લઈએ। હવે જુઓ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે। ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને હવે એમાં છાશ ઉમેરી લઈશું અને છાશ ઉમેરી લીધા પછી એને આપણે સતત હલાવતા રહીશું। છાશ ઉકળે નહીં ત્યાં સુધી હલાવતા રહીશું અને એમાં મસાલો પણ કરી લઈએ। તો મસાલામાં આપણે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। હલાવીને મિક્સ કરી લઈએ। એમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ। હમણાં આપણે મીઠું નહીં ઉમેરીએ, મીઠું પછીથી ઉમેરવાનું છે કેમ કે જો મીઠું અત્યારે ગરમ છાશમાં ઉમેરીશું તો છાશ ફાટી જશે। તો મીઠું ક્યારે ઉમેરવાનું છે તે પણ હું તમને બતાવી લઈશ। હવે જો છાશ સરસ ઉકળી ગઈ છે એટલે એમાં લોટ ઉમેરી લઈએ અને હવે એમાં સ્વાદ અનુસાર મીઠું આ રીતે લોટની ઉપર જ મૂકીશું। આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકીએ છીએ અને હવે વેલણ વડે સરસ રીતે લોટને છાશ સાથે મિક્સ કરી લઈએ। આ રીતે વેલણ વડે હલાવવાથી લોટ સરસ રીતે છાશમાં મિક્સ થઈ જશે અને એકરસ થઈ જશે। છાશ આપણે ખાટી લેવાની છે એનું ધ્યાન રાખીશું। હવે એને ઢાંકીને ગેસની ફ્લેમ સ્લો રાખીને ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। તો હવે જુઓ સરસ એવો લોટ આપણો ચડીને તૈયાર થઈ ગયો છે। તો હવે એમાં લીલું લસણ ઉમેરવાનું છે। આમાં જેટલું લીલું લસણ વધારે ઉમેરીશું એટલો આપણો નાસ્તો ટેસ્ટી બનશે અને ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ। હવે હલાવીને સરસ રીતે એને પણ મિક્સ કરી લઈએ। હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને સર્વ કરવા માટે નીચે ઉતારી લઈએ। આ નાસ્તાને બાજરીનો ખાટો લોટ પણ કહી શકાય છે અને બાજરીના લોટનું ખીચું પણ કહી શકાય છે। હવે એને ગરમ ગરમ જ સર્વ કરવાનો છે અને ગરમ ગરમ નાસ્તો જ ખાવામાં સારો લાગશે। હવે એની ઉપર થોડું ઘી સર્વ કરીશું। ગરમ ગરમ નાસ્તો હોય અને એની સાથે ઘી હોય અને ઉપરથી આચાર મસાલો સર્વ કરીશું તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો ઝટપટ બની જાય અને વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે એવો નાસ્તો તૈયાર છે। મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો। ગરમ ગરમ નાસ્તો બનાવીને ખાવાની મજા માણશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।